હું પ્રતીક્ષાબેન બ્રહ્મભટ્ટ કપડનથી સુરીલી સર સામ્રાજ્ઞી સ્પર્ધા નંબર 28 પત્ર વાંચન સ્પર્ધા એના માટે હું મારી દેરાણીને પત્ર લખી રહી છું અને આ પત્ર દ્વારા હું એક કુરિવાજને દૂર કરવા માટેનો સંદેશ પણ આપવા માગું છું. ભાઈ શ્રી મુકેશભાઈ, અખંડ સૌભાગ્યવતી મૃદુલા, આપ સૌ કુશળ હશો. અમે પણ મજામાં છીએ. આનંદ સાથે ખાસ તને જણાવવાનું કે આપ ચિરંજીવી રાકેશની પત્ની રિદ્ધિના શ્રીમંતનું શુભ મુહૂર્ત જોડાવ્યું છે, જે તારીખ 23/7/25ને રવિવારના રોજ આવ્યું છે. તમારે બંને અઠવાડિયા અગાઉ આવી જવાનું છે. તમને તો ખબર છે ને, તમારા વગર અમે કશું જ કરી શકીશું નહીં. તમારા ભાઈ તો રાહ જોઈને બેઠા છે કે ક્યારે મુકેશ અને મૃદુલા આવે અને આ બધું આયોજન કરે. મૃદુલા, તને ખાસ જણાવવાનું કે રિદ્ધિનો ખોળો તારે જ ભરવાનો છે. તું નિસંતાન છું તે તું મનમાંથી કાઢી નાખજે. મને યાદ છે કે મારા 3 બાળકોને તે જ મોટા કર્યા છે. અરે, રાકેશને તો મેં ખાલી જન્મ જ આપ્યો છે. એની માતા તો તું જ છું, એ હું ભૂલી શકું એમ નથી. હું સમાજના કુરિવાજોને માનતી નથી. હું જ સાબિત કરીશ કે માતૃત્વ ન મળવું એ ગુનો નથી. કોણે કહ્યું કે તું માં નથી? તારી છત્રછાયામાં આ 3 બાળકો મોટા થયા છે. બસ હવે તમે જલ્દી આવી જાઓ. પ્રસંગની તૈયારી શરૂ કરો. તારા આશીર્વાદથી રિદ્ધિનો ખોળો ભરાય અને ફૂલ જેવા બાળકની કિલકારીઓથી આપણું ઘર ગુંજી ઉઠે. બસ એ જ આશા સાથે તમારી રાહ જોતી તારી મોટી બહેન. જય શ્રી કૃષ્ણ.